રાધે રાધે, આપ સૌનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં. આપણે શ્રીમદ ભાગવતના 11મા સ્કંદમાં આગળ વધી રહ્યા છીએ. છેલ્લે આપણે જોયું હતું વસુદેવ નારદ વાર્તાલાપ. આજે આપણે જોઈશું કર્મયોગ નિરૂપણ. નિમિ રાજાએ પૂછ્યું, હે ઋષિવરો, હું વિષ્ણુની એ માયાના વિષયમાં જાણવા માંગુ છું જે મોટા મોટા મનુષ્યોને અને માયાઓને પણ મોહી લે છે. મને એ માયાના રૂપ વિશે જણાવો. અંતરિક્ષ મુનિએ કહ્યું, ભગવાને જે શક્તિથી પંચ મહાભૂતોથી ભોગો તથા સદગતિ માટે પ્રાણીઓને બનાવ્યા, એ શક્તિ જ તેમની માયા છે. એ જ આ પ્રાણીઓમાં રહી ઇન્દ્રિયોથી વિષયોનો ભોગ કરાવે છે. આવી જ રીતે ઈશ્વરથી પ્રકાશિત ઇન્દ્રિયોના વિષયોને ભોગવાથી શરીરને આત્મા માની પ્રાણી, પુત્ર વગેરે મોહમાં ફસાઈ જાય છે. કર્મ ઇન્દ્રિયોથી વાસનામય કર્મોને કરતો એ સંસારના આવાગમનના ચક્રમાં ફરતો રહી જાય છે. આ પ્રભુની માયા છે. જ્યારે સમસ્ત બ્રહ્માંડ પ્રલયમાં લીન થવાનું હોય છે ત્યારે પહેલાં 100 વર્ષ સુધી સૂર્ય પૃથ્વીને તપાવશે, વરસાદ થશે નહીં અને દુકાળ થશે. વ્યાકુળ બની મનુષ્ય મૃત્યુ પામશે. ત્યારબાદ શેષના મુખમાંથી નીકળેલ અગ્નિ પૃથ્વીને બાળી નાખશે. ત્યારબાદ હાથીની સૂંઢ સમાન વર્ષાથી પૃથ્વી ડૂબી જશે અને પછી વિરાટ સૂક્ષ્મ કારણ અવ્યક્તમાં લીન બની જશે. અંતમાં આકાશ પણ તામસ અહંકારમાં લીન બની જશે. બુદ્ધિ તથા ઇન્દ્રિયો રાજસ અહંકારમાં અને મન તથા ઇન્દ્રિયો તેમના દેવતાઓની સાથે સાત્વિક અહંકારમાં અને ત્રણેય અહંકાર મહતત્વમાં અને મહતત્વ પ્રકૃતિમાં અને પ્રકૃતિ માયામાં લીન બની જશે. નિમિ રાજા બોલ્યા, આ પ્રબળ માયાથી ચંચળ મન અને સ્થૂળ બુદ્ધિવાળાની મુક્તિનો સરળ ઉપાય બતાવો. પ્રબુદ્ધિ મુનિ બોલ્યા, મનુષ્ય દુઃખોના નાશ માટે તથા સુખ પ્રાપ્તિ માટે વિવાહ કરી મૈથુન કરે છે, છતાં કર્મોનું ફળ વિપરીત થતાં અંતમાં એને દુઃખ જ મળે છે. ધન, વૈભવ વગેરે દુઃખ આપનારા છે. એમને પામવાના પ્રયત્નમાં મનુષ્ય સાચા સુખોને ભૂલી જાય છે. એનાથી મોહ ન કરો. સ્વર્ગ વગેરે પણ નશ્વર છે. આત્મકલ્યાણ ઈચ્છનાર વ્યક્તિએ યોગ્ય ગુરુ પાસેથી હરિને પ્રસન્ન કરનારો ભાગવત ધર્મનો ઉપદેશ પ્રાપ્ત કરવો. સત્સંગ, દુઃખીઓ પર દયા, સમાન સ્તરવાળા સાથે મૈત્રી, મોટાથી નમ્રતા, શુદ્ધતા, ક્ષમા, મૌન, સ્વાધ્યાય, અહિંસા, સરળતા, સંતોષ વગેરે ગુણોને અપનાવી કર્મોને વશમાં કરવા. ભગવાનના જન્મ, કર્મ, ગુણોનું શ્રવણ, કીર્તન, ધ્યાન વગેરે કરતા એમ સમગ્ર કર્મો એમને જ અર્પણ કરવા. નિમિ રાજા બોલ્યા, મને નારાયણ નામથી જેનું વર્ણન કરવામાં આવે છે તે પરમ બ્રહ્મનું સ્વરૂપ સમજાવો. ત્યારે પીપલાયન ઋષિ બોલ્યા, સૃષ્ટિની ઉત્પત્તિ, પાલન, સંહારનું કારણ હોવા છતાં પણ જે પોતે કારણરહિત છે, જે બધી અવસ્થાઓ અને પ્રાણીમાં વિદ્યમાન છે, એને જ પરમ બ્રહ્મ સમજવા જોઈએ. એમને મન, વાણી વગેરે ઇન્દ્રિયો વડે જાણી શકાતા નથી. એની જ કૃપા જ્યારે ચિત્તમાં કર્મોથી અને ગુણદોષોથી ઉત્પન્ન થયેલો મેળ દૂર થઈ જાય છે ત્યારે તે મનુષ્યનું ચિત્ત નિર્મળ બની જાય છે. પછી કોઈ પ્રકારનું વિઘ્ન ન રહેતા તેને આત્મતત્વ પ્રાપ્ત થાય છે. નિમિ રાજા બોલ્યા, હવે મને કર્મયોગના વિષયમાં જણાવો. આવિહોત્ર ઋષિ બોલ્યા, કર્મ, અકર્મ અને વિકર્મ એમ 3 પ્રકારના કર્મ છે. જે વેદોમાં કહેવામાં આવેલ છે શાસ્ત્ર વિહિત કરવું તે કર્મ છે, અને વેદોએ જેનો નિષેધ કર્યો છે તે કરવું અકર્મ છે. જો કર્મને કરવાનું હોવા છતાં ન કરવું તે વિકર્મ છે. કર્મબંધનથી મુક્તિ માટે જ કર્મ બનાવવામાં આવેલા છે. વેદોમાં કહેવામાં આવેલા ધર્મ કાર્યનું આચરણ ન કરનારો મૂર્ખ છે. એ હંમેશા જન્મ લઈ મળતો રહે છે. એને કૂતરા વગેરેની નીચ યોનિઓ મળે છે. હૃદયની ગ્રંથિઓને કાપવા માટે વેદો અનુસાર ભગવાનનું ભજન પૂજન કરવું. હરિની કોઈ પણ મૂર્તિની કલ્પના કરી પૂજા કરવી. એની સામે પવિત્ર બની બેસવું. પ્રાણાયામ, ભૂત શુદ્ધિ, પ્રાણ પ્રતિષ્ઠા વગેરેથી શુદ્ધ બની અંગન્યાસ, કરન્યાસ વગેરે કરવું. પૂજાની સામગ્રીને ભેગી કરી એ સ્થાન ઉપર જળ છાંટવું. અર્ધ્યપાત્રને મૂકી પ્રતિમાના હૃદયમાં મૂળ મંત્રથી ન્યાસ કરવા. પછી જે કાંઈ સામગ્રી ઉપલબ્ધ હોય એનાથી જ ભગવાન કેશવની પૂજા કરવી. આ રીતે પૂજા કરનાર તરત જ કર્મબંધનોથી મુક્ત થઈ જાય છે. આ છે કર્મયોગ નિરૂપણ નામની કથા. આ સંસાર પંચમહાભૂતની માયાથી બનેલું છે. આ માયા એટલી પ્રબળ છે કે તેમાં મોટા મોટા જ્ઞાનીઓ, બુદ્ધિશાળીઓને મોહિત કરી દે છે. મનુષ્ય ભૌતિક સુખોને સાચા માનીને તેના મોહજાળમાં ફસાઈ જ જાય છે અને સંસારના જન્મોજન્મના ચક્રમાં ફસાઈ જાય છે. મનુષ્ય દુઃખથી બચવા અને સુખ મેળવવા માટે આખી જિંદગી સ્ત્રી, ધન, વૈભવ અને પરિવાર પાછળ દોડે છે, પરંતુ અંતે તો તેને દુઃખ અને અશાંતિ જ મળે છે. આ જગતમાં
કશું પણ કાયમી નથી. સાચું અને શાશ્વત સુખ મેળવવા માટે આત્મકલ્યાણનો માર્ગ શ્રેષ્ઠ છે. કર્મોના 3 પ્રકાર સમજાવે છે. કર્મ કે જેમાં શાસ્ત્રોમાં જણાવેલા સારા અને ધાર્મિક કાર્યો કરવા. કર્મ એટલે કે શાસ્ત્રો જે કરવાની ના પડે છે તેવા ખોટા કાર્યો કરવા. વિકર્મ એટલે કે કરવા યોગ્ય કામો હોવા છતાં આળસ કે અહંકારને કારણે ન કરવા. જે મનુષ્ય શાસ્ત્ર અનુસાર પોતાના કર્તવ્યનું પાલન નથી કરતો તે મૂર્ખ છે અને નીચ યોનિમાં પડે છે. ભગવાનને પ્રસન્ન કરવા માટે સત્સંગ, અહિંસા, દયા, સંતોષ અને વિનમ્રતા જેવા ગુણો કેળવવા જોઈએ. સાથે જ પૂરી શ્રદ્ધાથી પ્રાણાયામ, મંત્રોચ્ચાર સાથે ભગવાન કેશવની મૂર્તિની પૂજા કરવી જોઈએ, જેનાથી મનુષ્ય તુરંત કર્મોના બંધનમાંથી મુક્ત થઈ જાય છે. જો મનુષ્ય દુઃખમાંથી મુક્ત થવું હોય તો તેણે અહંકાર છોડી નિસ્વાર્થ ભાવે પોતાના કર્તવ્યો બજાવવા જોઈએ. સાચા ગુરુના માર્ગદર્શન હેઠળ ભગવાનની ભક્તિ કરવી જોઈએ. એ જ સાચા મોક્ષનો માર્ગ છે. આ છે સંપૂર્ણ કથાનો સાર. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. લક્ષ્મી નારાયણ દેવ કી જય.